થયેલી છે. હા. જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા અને આ જ્યારે આ બરડા. જય માતાજી મારા વાલા મિત્રો. આજે આપણે આવી ગયા છીએ બિલેશ્વર ગામે બિલનાથ મહાદેવે. તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ. અને મિત્રો એવું કહેવામાં આવે છે કે અહીંયા દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન આવેલા હતા. તો શું છે આ મંદિરનો ઇતિહાસ તે જાણીએ અને અહીંના મહંત આપણી સાથે જોડાશે મિત્રો. તો ચાલો અંદર જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બિલેશ્વર બિલનાથ મહાદેવ. અને મિત્રો અહીંથી આપણી સાથે બાપુ જોડાઈ ગયા છે. તો મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ આપણે બાપુ આપશે. તો જય બિલનાથ મહાદેવ બાપુ. જય બિલેશ્વર મહાદેવ. મારું નામ રવિ બાપુ છે અને હું અહીં મંત પરિવારમાંથી છું. આ તમે જે દર્શન કરી રહ્યા છે એ સ્વયંભૂત શિવલિંગ છે. જમીનમાંથી ઉત્પન્ન થયેલી છે અને 24 ફૂટની છે. 19.5 ફૂટ જમીનની અંદર છે અને 4.5 ફૂટ બારે છે. અત્યારે તો શું શિવ મંદિરમાં પખાલ થઈ જાય એટલે કોઈને પૂજા કે અભિષેક ના થાય, એટલે ઉપર આપણે આ ડગલી આને કહેવાય એ આપણે શિવલિંગ ઉપર પહેરાવી દીધી. ના અત્યારે છે એ ચાંદીનું મુગુટ છે. 25 કિલા ચાંદીનું મુગુટ છે. એ એમને આપણે કોઈ એવા મહાશિવરાત્રી છે કે શ્રાવણ મહિનાના એવા અમાસ છે કે ત્યારે હું એ મુકુટ કાઢવામાં આવે ને મૂળ જે શિવલિંગના છે ત્યારે દર્શન કરવામાં આવે છે. આનો ઇતિહાસ એવો છે કે બહુ પૌરાણિક શિવલિંગ છે કૃષ્ણ ભગવાન વખતની. અહીંયા સૌ પ્રથમ વાર કૃષ્ણ ભગવાનના હાથે પૂજા થયેલી છે. જયારે કૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા અને જયારે આ બરડા ભૂમિ માટે આપણે બરડા ભૂમિ કહેવાય. અમુક ટાઈમ પેલા આ જે છે આ કોઈ બટુકાચલ પર્વત કહેવાતો. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા આવે છે ત્યારે આખું આ બીલીનું વન હોય છે ને સ્વયંભૂત શિવલિંગ જમીનમાંથી ઉત્પન્ન થયેલી જોવે છે. એને મન થઈ જાય છે અહીંયા પૂજા કરવાનું. એટલે પોતાના 7 મહિનાનું અહીંયા અનુષ્ઠાન લે છે પોતે. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા 7 મહિના પૂજા અભિષેક કરે છે. પૂજામાં આપણે સૌ પ્રથમ વાર બેસીએ એટલે પેલા આપણે જલ ગંગાજીની જરૂર પડે છે. પાછળ 2 મૂર્તિ છે, એક પાર્વતીજી છે ને એક ગંગાજી છે. કોઈ શિવ મંદિરમાં ગંગાજી બહુ ઓછા હોય, અહીંયા આપણે ગંગાજીનું પણ સ્થાપન છે. એટલે કૃષ્ણ ભગવાન પૂજામાં બેઠા એટલે ગંગાજીને આહ્વાન દીધો કે ગંગાજી તમે અહીંયા આવો ને મારે મહાદેવનો અભિષેક કરવો. એટલે ગંગાજી અહીંયા આવ્યા એટલે આપણે અહીંયા બિલગંગા નદી ઘાટ નામ પડ્યું. એટલે અભિષેક થયો એટલે ગંગાજી બોલ્યા કે પ્રભુ હવે મારું સ્થાન અહીંથી ને તમે તો મને બોલાવીને હું આવી ગઈ કે તમે આજથી ને પાર્વતીજીની બાજુમાં બિરાજમાન થઈ જાઓ. ત્યારથી ને આપણે ગંગાજીનું પણ અહીંયા સ્થાપન છે. કૃષ્ણ ભગવાન અહીંયા દરરોજના 1.25 લાખ કમળ ચડાવતા. 1.25 લાખ કમળ ચડાવતા. એવી રીતના એના 7 માસ પૂરા થવા આવે ને આપણે જન્માષ્ટમી આવે છે ત્યારે એનું આ 7 માસે પૂરા થતા હતા. પોતે મને રાજી થયા કે આજ મારો જન્મદિવસ છે, મહાદેવ કોઈ પણ મને વરદાન દેશે ને હું રાજી થઈ અને પાછો દ્વારકા જાય. એટલે કૃષ્ણ ભગવાન પૂજામાં બેસી ગયા અને કમળ ચડાવવા માંડ્યા. એમાં એક કમળ અદ્રશ્ય થઈ ગયું. મહાદેવે પરીક્ષા કરી તો કૃષ્ણ ભગવાન મને વિચાર કરે કે હું તો દરરોજના 1.25 લાખ કમળ ચડાવું, આજે કેમ એક ઓછું છે. જો ઉભો થઈ અને લેવા જાવ તો મારું આ 7 મહિનાનું અનુષ્ઠાન છે એ ખંડિત થાય, મને આમાંથી કઈ પરિભૂત ના થાય. પોતે મને વિચાર કરવા માંડ્યા કે હવે શું કરવું. પછી એને વિચાર આવ્યો કે આપણું નેત્ર આંખ છે એ કમળમાં જ લેખાય. એટલે પોતે જેવી કતાર લઈને આંખ કાઢવાનું કોશિશ કરે એવા બિલેશ્વર મહાદેવ પ્રસન્ન થાય છે ને પોતાને અહીંથી ને સુદર્શન ચક્ર ને એક જાંબુ આપણે પુત્ર પ્રાપ્તિ થાય એવા 2 વરદાન કૃષ્ણ ભગવાનને અહીંથી ને મળેલા છે. નાનો ઉલ્લેખ પણ જે આપણે જે જૂનું શિવ પુરાણ છે એની અંદર 69 અધ્યાયમાં ઉલ્લેખ પણ થયેલો છે. બીજું છે કે કોઈ પણ શિવ મંદિરમાં તમે જાઓ તો નંદી મહારાજ અંદર હોય, અહીંયા બહુ દૂર છે. એ એક આપણે કોઈ પણ શિવ મંદિરમાં તમે જાઓ ને તો નંદી મહારાજ અંદર જ હોય. આ મંદિરની એક વિશેષતા એવી છે કે નંદી મહારાજ બહુ દૂર છે. જયારે મુગલ શાસન હતું ત્યારે આ મંદિર ઉપર મુગલો દ્વારા ચડાઈ કરવામાં આવેલી. ઉપર જયારે જે મુગુટ છે એ આખો એ ટાઈમમાં સુવર્ણ મંદિર તરીકે વિખ્યાત હતું. ઉપર જે આખો સોના ચાંદી હીરેથી મઢેલો હતો, હજી પણ એના નિશાન એમને એમ છે. એટલે મુગલ શાસન દ્વારા મંદિર ઉપર ચડાઈ કરવામાં આવેલી ને ત્યારે જે મુગલે અંદર આપણે સૈન્યને કીધું કે તમે ઉપર જઈ અને જે પણ સોનું ચાંદી જડે એ બધું લઈ અને નીચે આવી જાવ, ત્યાં સુધી હું શિવલિંગ ઉપર પ્રહાર કરી દો. સૈન્ય બધું ઉપર ગયું. ત્યાંથી ને જેવું આમ સોનું ચાંદી કાઢવા જાય લેવા જાય એવી કોશિશ કરે પણ એ ન્યા સમાઈ જાય.
એવી રીતના 2-3 વાર ટ્રાય કરી પણ કોઈને કઈ હાથમાં આવ્યું નહીં. નીચે આવીને વાત કરી કે આવી રીતના પ્રભુ ન્યા તો આવી રીતના સોનું તો છે પણ જેવું લેવા જાય એવું અદ્રશ્ય થઈ જાય. એટલે કે વાંધો ને આપણે શિવલિંગ ઉપર પ્રહાર કરી રહ્યા છે, શિવલિંગ છે ને ખંડિત થઈ જાય. જેવો શિવલિંગ ઉપર પ્રહાર કરવા જાય નંદી મહારાજ એ ટાઈમમાં ગર્ભગૃહ અંદર હતા એટલે પોતે ત્રાળ મારી અને બારોબાર નીકળી જાય છે અને મોં અને કાનમાંથી ને ઝેરી ભમરા છોડે છે. એવી રીતના આખા સૈન્યને સાફ કરી દે છે અને નંદી મહારાજ પાછા આવી અને ભગવાનની આજ્ઞા લે ભોળાનાથ હું હવે અંદર આવું. ભોળાનાથ કે આટલું બધું તે બધા સૈન્યને ભગાડી દીધા, કોકને મારી નાખ્યા, તું હવે પાછો આવવા આ બધું કર્યું એમાં ક્યાંય એમાં મારી આજ્ઞા તો નહોતી. તો એમને ઉતાવળ કરીને મોડ નીકળી ગયો. ભોળાનાથને પૂછ્યા વિના નંદી મહારાજ નીકળી ગયા હતા અને પાછા આવ્યા એટલે રજા લે છે. એટલે ભોળાનાથ કહે કે આમાં ક્યાંય તે મને પૂછ્યું નહોતું, હવે દુનિયા દેખે એમ તું બારોબાર બેસ. ને જેમ તે આ મંદિર એટલે આપણે નંદી મહારાજ નો અહીંયા એવો જ પરચો છે હજી સુધી કે કોઈ પણ તમારી 4 પ્રદક્ષિણા ફરી અને જમણા કાનમાં કહી દો તો લગભગ 90 દિવસની અંદર કોઈ પણ તમારી મનોકામના હોય પૂર્ણ થઈ જાય છે. બીજું છે કે જો ત્યાં મીઠું અને મરી પડેલા છે, ઈ તમે કોઈ પણ આપણા શરીરની અંદર સ્કિન પ્રોબ્લેમ હોય, તમને કઈ ખંજવાળ આવતી હોય, નાની મોટી ગાંઠ થઈ હોય, તમને બીજું મસા થતા હોય, તો પણ કોઈ પણ સ્કિનની ચામડીની કોઈ પણ રોગ હોય ને તો સામાન્ય તમે મીઠું અને મરીની માનતા કરો ને તો જેમ મીઠું ઓગળે ને એવી રીતના તમારા શરીરમાંથી કોઈ પણ દર્દ હોય ને નાબૂદ થઈ જાય છે. આ એક નંદી મહારાજ નો બહુ અહીંયા પડતો એક બહુ છે કે કોઈ પણ નંદી મહારાજ બધાના કામ કરી દે છે, કોઈ પણ ભક્તગણ આવે છે અહીંયા. ખૂબ ખૂબ આભાર બાપુ અમારી ચેનલ જે ધાર્મિક સાથે જોડાવા બદલ. જય બિલનાથ.